કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો આજે આપણે પાછા ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનમાં ભૂગોળમાં 8મા પ્રકરણની શરૂઆત કરીએ છીએ. અને આજે જે 8મું પ્રકરણ છે કુદરતી સંસાધનો, અને કુદરતી સંસાધનોનો આપણે પહેલો ભાગ લઈને આવીએ છીએ. આ પ્રકરણ તમને 3 ભાગમાં ભણવા મળશે. તો આજે આપણે પ્રથમ ભાગની ચર્ચા કરીએ. પ્રકરણનું નામ છે કુદરતી સંસાધનો. સંસાધન અને સંસાધન જે છે ને એના દ્વારા માનવીની જરૂરિયાતો જે છે ને એ થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષાતી શકાતી હોય છે. એટલે કે સંસાધન ઉપર માનવના જીવનનો ઘણો બધો મોટો આધાર રહેલો હોય છે. અને એમાં પણ કુદરત હજારો તત્વો જે છે એ તત્વો થકી આપણને સંસાધન આપે છે. એટલે કે કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ તેને આપણે સંસાધન ના કહી શકીએ. આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા તેને ઉપયોગમાં લે. એટલે કે એને ઉપયોગમાં લેવામાં આવે. નહીતર જ્યાં સુધી માનવી એ વસ્તુને ઉપયોગમાં નથી લેતો ત્યાં સુધી એ વસ્તુ માનવી માટે કાંઈ જ મહત્વની નથી. ઉદાહરણ તરીકે આદિ માનવ જ્યારે જીવન જીવતા ત્યારે તેને કોઈ ખનિજના રૂપમાં સોનાનો પથ્થર મળી જાય તો એના માટે એ પીળો પથ્થર સમજીને ફેંકી દે. એને કાંઈ જ મહત્વ ન હતું. પણ આજના વિકસિત અને સુસંસ્કૃત સમાજમાં માનવી માટે એ જ ખનિજ ખૂબ જ મહત્વનું સાબિત થાય છે. તો એ રીતે જ્યાં સુધી માનવી વ્યક્તિગત રીતે કે સામૂહિક રીતે તેનું મહત્વ ન સમજે પોતાના માટે, ત્યાં સુધી કોઈ પણ કુદરતી તત્વ સંસાધન ન કહી શકાય વિદ્યાર્થી મિત્રો. અને એ રીતે આપણે જોઈએ તો વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવાના ઉપયોગમાં લેવાય તો તે આપોઆપ સંસાધન બની જતું હોય છે. તો એટલું જ આપણે યાદ રાખવાનું કે જ્યારે કોઈ પણ વસ્તુ એ માનવીના ઉપયોગમાં આવે ત્યારે તે સંસાધન છે. પ્રાચીન સમયમાં જમીનમાં, મેં કહ્યું ને તેમ, જમીનમાં દટાયેલા જે ખનિજો છે એ ખનિજોને માનવીની જાણકારી ન હતી, એની મહત્વતા ન હતી, ત્યારે તે સંસાધન ન હતા. પરંતુ આજે તેની ઉપયોગિતા ખનન પ્રવિધિઓના વિકાસના કારણે ખૂબ જ મોટા પાયે થયેલી છે અને એટલે એક અત્યંત જરૂરિયાત બની ગયેલી જોઈ શકાય છે. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે. અને એ જ રીતે કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે. આ ત્રણેય મળે ને ત્યારે સંસાધન બને છે. તો આ સંસાધન જે છે એ બહુ મહત્વપૂર્ણ છે માનવીઓ માટે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એ જે સંસાધન છે એ સંસાધનના જે ઉપયોગો છે એ ઉપયોગોની આપણે વાત કરીએ કે ભાઈ આ સંસાધનો માનવને કેવી કેવી રીતે ઉપયોગો થાય છે. અને એ ઉપયોગિતા અઢળક છે. એનું લિસ્ટ બનાવવા જઈએ તો સંસાધનોની જે ઉપયોગિતા છે ને એ તો અઢળક છે, પણ સંસાધનો જે વિવિધ રીતે ઉપયોગી થાય છે એમાં માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈને કોઈ મહત્વની ભૂમિકા અદા થતી જોઈ શકાય છે. અને એને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો ખાસ કરીને 3 બાબતો ઉપર આપણે ચર્ચા કરીએ. આમ તો સંસાધન ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓની અંદર સંસાધનની ભૂમિકા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખૂબ જ મોટા પાયે રહેલી હોય છે. એટલે કે આ કુદરતી સંસાધનો ઉપર માનવી અવલંબન કરતો જોઈ શકાય છે. તો એ રીતે એની ઉપયોગિતા ઘણી બધી છે, પણ એ ઉપયોગિતાની બાબતમાં આપણે સંસાધનની 3 બાબતોને જોવાનો પ્રયત્ન કરીએ. એક, સંસાધન જે છે એ ખોરાક તરીકે, સંસાધન કાચા માલનો સ્ત્રોત અને સંસાધન એ શક્તિ સંસાધનો તરીકે. એ રીતે 3 રૂપમાં આપણે એને જોવાનો પ્રયત્ન કરીએ. શરૂઆત આપણે કરીએ સંસાધન ખોરાક તરીકે. અને જ્યારે સંસાધન ખોરાક તરીકેની આપણે વાત કરીએ વિદ્યાર્થીઓ,
ત્યારે માનવીના ખોરાકની જરૂરિયાત એ વિવિધ સંસાધનો જ પૂરી પાડે છે. આપણો તમામ ખોરાક સંસાધનો થકી મળે છે. એ કુદરતી રીતે થતા ફળો હોય, ફળફળાદી હોય, ખેતી દ્વારા સાપડતા વિવિધ પાકો હોય એટલે કે ખાદ્ય પાકો હોય જેને અન્ન કહીએ, કઠોળ કહીએ. એ જ રીતે પાલતુ પ્રાણીઓ અને એના દ્વારા આપણને પ્રાપ્ત થતું દૂધ અને તેની બનાવટો, માંસ, એ જ રીતે જળાશયમાંથી મળતા માછલાઓ, અન્ય જળચરો, એ ઉપરાંત મધમાખી દ્વારા જે બનેલું મધ છે વગેરે ચીજો એક આપણી ખાદ્ય સામગ્રી છે અને એનો ઉપયોગ આપણે ખોરાકમાં કરીએ છીએ. આ તો એક સામાન્ય બાબત, પણ લગભગ હું કહું ત્યાં સુધી તમામ પ્રકારની ખોરાકની જરૂરિયાતો આપણી છે એ સંસાધનો જ પૂરી કરે છે. આ પહેલો એનો ઉપયોગ આપણે જોયો. બીજા ઉપયોગની વાત આપણે કરીએ તો તે છે સંસાધન એ કાચા માલનો સ્ત્રોત. કાચો માલ જેને આપણે રો મટીરિયલ્સ કહીએ. તમામ પ્રકારના ઉદ્યોગોની અંદર વિદ્યાર્થી મિત્રો જે કાચો માલ આવે છે એ આપણને સંસાધનોમાંથી જ મળે છે. જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો હોય, ખેતી દ્વારા પ્રાપ્ત થતી વિવિધ ખેત સામગ્રીઓ હોય કે ખેત પેદાશો હોય, પાલતુ પશુઓથી પ્રાપ્ત થતી ઊન હોય, તેનું ચામડું હોય કે એનું માંસ હોય. એ જ રીતે જુદા જુદા જમીનમાંથી પ્રાપ્ત થયેલા જે ખનિજ અયસ્કો છે વગેરે ચીજો આપણને જુદા જુદા અસંખ્ય ઉદ્યોગોની અંદર કાચો માલ તરીકેની ભૂમિકા ભજવવાનું કામ આ સંસાધનોના રૂપમાં થતું જોઈ શકાય છે. એટલે કે આ સંસાધનો આપણને આ પૂર્તતા કરી આપે છે. તો આ રીતે સંસાધનો જે છે એ કાચા માલ તરીકે પણ મહત્વતા ધરાવે છે. આપણે ઉદાહરણ જોઈએ તો કાપડ ઉદ્યોગ માટે તમે જુઓ તો રૂ ખેતીમાંથી મળે. લોખંડ પોલાદ ઉદ્યોગ માટે તમે લો અયસ્કની વાત કરો તો ખનિજના રૂપમાં આપણને મળે. એ જ રીતે આપણે ઊની કાપડની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ઊન આપણને પશુઓ પાસેથી મળે. તો આ તો ઉદાહરણો આપણે જોયા. તો આમ સંસાધન જે છે કાચા માલના સ્ત્રોતના રૂપમાં પણ મોટી ભૂમિકા ભજવે છે. ત્રીજો ઉપયોગ છે સંસાધનો શક્તિ સંસાધનો તરીકે. શક્તિ સંસાધનો જેનાથી એનર્જી મળે છે આપણને, અને એવા સંસાધનો એટલે કોલસો, પેટ્રોલિયમ પેદાશો, કુદરતી વાયુ વગેરેનો આપણે ઈંધણમાં ઉપયોગ કરીએ છીએ. એ ઉદ્યોગો હોય કે ઘર વપરાશના સાધનો હોય તેમાં એનો બળતણ તરીકે આપણે ઉપયોગ મોટા પાયે કરીએ છીએ. અને આ તમામ સંસાધનો આપણને શક્તિ આપે છે. કોઈ પણ યંત્રને સંચાલિત કરવા માટેની તાકાત આ સંસાધનોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. એટલે એને શક્તિના સંસાધનો આપણે કહીએ છીએ. વળી કેટલીક બિન પરંપરાગત ઉર્જા આપણે જોઈએ તો સૂર્યપ્રકાશ જેને આપણે સોલર એનર્જી કહીએ, પવન ઉર્જા, સમુદ્ર મોજા, ભરતી ઓટ ઉર્જા, જળ ધોધ વગેરે થકી પણ આપણે ઉર્જાઓને પ્રાપ્ત કરીએ છીએ. તો આ રીતે આ જે ઉર્જાઓની પ્રાપ્તિ છે એક શક્તિના સંસાધનોના રૂપમાં કુદરતથી જ આપણને મળે છે. તો આમ આપણે ત્રણ પ્રકારે એના ઉપયોગને જોવાનું કામ કર્યું. ચાલો વિદ્યાર્થીઓ આપણે આગળ જઈએ અને આગળ આપણે વાત કરીશું સંસાધનોના પ્રકારોની. સંસાધનોના પ્રકારો જુદી જુદી રીતે આપણે એને વર્ગીકૃત કરી શકીએ. અને સૌથી પહેલા જ્યારે સંસાધનોને આપણે વર્ગીકૃત કરીએ છીએ ત્યારે તેને આપણે ત્રણ પ્રકારે વર્ગીકરણની જે પ્રાપ્યતા છે એના આધારે જોવાનો પ્રયત્ન કરીએ. અને એ ત્રણ પ્રકારે વર્ગીકરણ જે છે એમાં એક માલિકીના આધારે, બીજું છે પુનઃપ્રાપ્યતાના આધારે અને ત્રીજું છે વિતરણ ક્ષેત્રના આધારે. સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું માલિકીની દ્રષ્ટિએ સંસાધનોના કેટલા પ્રકારો પડે છે તો એને જોવાનો આપણે પ્રયત્ન કરીએ. અને માલિકીની દ્રષ્ટિએ સંસાધનોના ત્રણ પ્રકારો પડતા જોઈ શકાય છે. વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. તો કે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી એટલે વ્યક્તિગત માલિકીનું કોઈ સંસાધન હોય તો તેને વ્યક્તિગત સંસાધન કહેવાય. અને એનું ઉદાહરણ છે આપણી જમીન, આપણું ખેતર, આપણું મકાન, આપણી વ્યક્તિગત માલિકી છે. રાષ્ટ્રીય સંસાધન, રાષ્ટ્રીય સંસાધન એટલે કે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ
જે દેશ કે રાષ્ટ્રની સાર્વજનિક સંપત્તિ છે એને રાષ્ટ્રીય સંસાધન કહેવામાં આવે. જેમ કે લશ્કર છે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે, આ બધી જે સંપત્તિ છે એ રાષ્ટ્રીય સંપત્તિ છે સંસાધનના રૂપમાં. ત્રીજો પ્રકાર માલિકીના આધારે વૈશ્વિક સંસાધન. અને વૈશ્વિક સંસાધન એટલે કે જે સમગ્ર વિશ્વની અંદર ભૌતિક અને અભૌતિક એવી તમામ જે સંપત્તિ છે જેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થતો હોય, એવી તમામ સંપત્તિ જે આખા વિશ્વ માટે ઉપયોગમાં લેવાતી હોય એવી સંપત્તિ, એટલે કે વિશ્વના બધા જ રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો, તો એને વૈશ્વિક સંસાધન આપણે કહીએ છીએ. તો આ રીતે માલિકીના આધારે વિદ્યાર્થી મિત્રો 3 પ્રકારો પડે. પછી આપણે જઈએ વિતરણના આધારે સંસાધનોના પ્રકારો તરફ. જ્યારે વિતરણના આધારે સંસાધનોના પ્રકાર પાડીએ વિદ્યાર્થી મિત્રો, ત્યારે તેના 4 પ્રકારો પડે છે. સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. 4 પ્રકારો તેના પડતા આપણે જોઈ શકીએ છીએ. હવે આપણને પ્રશ્ન થાય કે સર્વસુલભ સંસાધન કોને કહેવું, સામાન્ય સુલભ સંસાધન કોને કહેવું, વિરલ સંસાધન કોને કહેવું કે એકલ સંસાધન કોને કહેવું? તો સર્વસુલભ સંસાધન એટલે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુ. સર્વસુલભ, દરેક જગ્યાએ મળી શકે. વાતાવરણમાં વાયુ દરેકને મળી શકે. ઓક્સિજન ઉપર કોઈનો અધિકાર રહેલો નથી. તો એના ઉદાહરણો ઓક્સિજન, નાઇટ્રોજન, આ સર્વસુલભ સંસાધન છે. એ જ રીતે સામાન્ય સુલભ સંસાધન, સામાન્યપણે મળે તેવા સંસાધનો, જેને સામાન્ય સુલભ સંસાધન આપણે કહીએ છીએ. અને એવા સંસાધનોમાં ભૂમિ, જમીન, જળ, ગૌચર, આ બધા સંસાધનોનો ઉપયોગ કે એમાં પ્રકારમાં સામેલ થવાનું થતું જોઈ શકાય છે. વિરલ સંસાધન, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનો કે તેવા ખનિજો બહુ મર્યાદિત સ્થિતિમાં આપણને મળતા હોય. મોટા ભાગના ખનિજોની સ્થિતિ આવી છે. એના ઉદાહરણોમાં જોઈએ તો કોલસો, પેટ્રોલિયમ પેદાશ, તાંબુ, સોનું, યુરેનિયમ, આ બધા એવા ખનિજો છે કે જે વિરલ સંસાધનો છે. પેટ્રોલિયમ પેદાશો બધે જ મળતી નથી, કોલસો બધે જ મળતો નથી, એટલે એ સંસાધનોને આપણે વિરલ સંસાધનો કહીએ. અને ચોથો પ્રકાર છે એકલ સંસાધન. દુનિયામાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે જ મળી આવતા સંસાધનો, બહુ દુર્લભ સંસાધનો હોય તેવા સંસાધનોને આપણે એકલ સંસાધન કહીએ છીએ. જેમ કે ક્રાયોલાઇટ ખનિજ, જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે ક્રાયોલાઇટ ખનિજ છે તે ફક્ત ને ફક્ત ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. તો આ રીતે આપણે વિતરણ ક્ષેત્રના આધારે પણ સંસાધનોની વાત કરી. તો આપણે જોયું માલિકીના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનો. ત્યારબાદ એ પ્રાપ્યતાના આધારે પણ સંસાધનોના પ્રકારો પડે છે. અને એ પ્રકારને આપણે 2 ભાગમાં વહેંચીએ: નવીનીકરણ અને અનવીનીકરણ સંસાધન. નવીનીકરણ સંસાધન અને અનવીનીકરણ સંસાધન, એમાં આપણે જોઈએ તો કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયે આપણને વપરાશી હિસ્સાની પૂર્તિ કરી આપે છે, એટલે કે અખૂટ હોય છે, જેને આપણે નવીનીકરણ સંસાધન કહીએ અથવા તો પુનઃપ્રાપ્ય સંસાધન કહીએ. જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ, આ બધા એવા સંસાધનો છે કે એક વખત નષ્ટ થાય તો ફરીથી પાછા આપણને મળી શકે છે. જ્યારે અનવીનીકરણ સંસાધનો કે જે સંસાધનો એકવાર વપરાઈ ગયા પછી તેનો ફરીથી આપણે ઉપયોગ કરી નથી શકતા અથવા ફરીથી બનાવી નથી શકતા કે નજીકના ભવિષ્યમાં તેઓને પુનઃ પ્રાપ્ત નથી આપણે કરી શકતા, તેવા સંસાધનોને આપણે અનવીનીકરણ સંસાધન અથવા પુનઃ અપ્રાપ્ય સંસાધન તરીકે આપણે ઓળખીએ છીએ. જેમ કે ખનિજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, આ બધા મોટા ભાગના ખનિજો એવા છે કે જે એક વખત વપરાયા પછી ફરીથી ન આપણને પ્રાપ્ત થઈ શકે. તો આ રીતે પ્રાપ્યતાના આધારે સંસાધનોના 2 પ્રકારો પડતા જોઈ શકાય છે. સંસાધનો આપણા માટે બહુ મહત્વના છે અને એટલે જ સંસાધનોનું આયોજન અને સંરક્ષણ આપણે કરવું જોઈએ.
તો ચાલો આપણે જોઈએ સંસાધનોનું આયોજન અને સંરક્ષણ કેવી રીતે કરવું. માનવીની જરૂરિયાત તો અમર્યાદિત છે અને જ્યારે કુદરતી સંસાધનોની વાત કરીએ તો તે મર્યાદિત છે. છેલ્લા 100 વર્ષોમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે એટલું બધું અસાધારણ પ્રગતિ સાધવામાં આવી છે, એક વિકાસની હરણફાળ ભરવામાં આવી છે અને ભયંકર વસ્તી વિસ્ફોટના કારણે સંસાધનોની વપરાશ ખૂબ વધી છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો ભોગવવા માટે આપણે વિદ્યાર્થીઓ તૈયાર રહેવું પડશે. અને એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. આપણને પ્રશ્ન થાય કે સંસાધનોનું સંરક્ષણ એટલે શું? તો કે સંસાધનોનું સંરક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. આ એની એક પરિકલ્પના છે. સંરક્ષણ શબ્દનો સીધો અર્થ, આપણને પ્રશ્ન થાય સંરક્ષણ શું, તો એનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે, એટલે કે એક પ્રકારનું જે શોષણ આપણે પ્રકૃતિ કુદરતનું કરી રહ્યા છીએ, તે પ્રકારે સંસાધનોનું આડેધડ દોહન અને અવિવેકભરી જે વપરાશ છે, જો આ જ રીતે ચાલુ રહે તો આવનારા ભવિષ્યમાં અનેક સંસાધનો આપણા માટે સ્વપ્નવત બની જશે. અને તેના માટે થઈને જ આપણે આયોજનની જરૂર છે. એક વિવેકપૂર્ણ ઉપયોગ વિચારવો જોઈએ, તેનું સંરક્ષણ વિચારવું જોઈએ અને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા સંરક્ષણ તરફ આપણે જે ખાસ સંસાધનો છે એ સંસાધનોને સાથે રાખીને સંરક્ષણ તરફ આપણે પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે કોઈ વૃક્ષ કે જીવો અસ્તિત્વ સંકટમાં હોય તો એના માટે કંઈક ગોઠવણી કરવી જોઈએ. અને એટલે જ આપણને પ્રશ્ન થાય કે સંરક્ષણ એટલે શું? પર્યાવરણની દ્રષ્ટિએ, કુદરતી જે સંસાધનો છે તેની દ્રષ્ટિએ તો એમ આપણે કહી શકીએ કે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલા વ્યવસ્થાપનને આપણે કહીએ છીએ સંરક્ષણ. એને સંરક્ષણ કહેવામાં આવે છે. તો આ સંરક્ષણની કામગીરી થઈ શકે, સંસાધનના સંરક્ષણ અને આયોજન માટે આપણે કેટલીક બાબતો વિચારી શકીએ. તો એ કેવી કેવી બાબતો આપણે વિચારી શકીએ, ચાલો તેને વિગતવાર જોવાનો પ્રયત્ન કરીએ. અને એમાં પહેલી જ બાબત છે કે સૌથી પહેલા આપણે એક કામ એ કરવું જોઈએ. સૌથી પહેલા કોઈ એક પ્રદેશ કે દેશનો એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા, હજુ વણ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવી. એટલે કે કેટલી શક્યતાઓ જે તે પ્રદેશ પાસે સંસાધનોના રૂપમાં રહેલી છે એનું એક તારણ કાઢી લેવું અને એના આધારે આગળ ચાલીએ તો સંસાધનોને જાળવી શકીએ. બીજું, જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત છે કે અનવીનીકરણ છે, જે સંસાધન ફરીથી નથી મળવાના, તો તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય તો જ કરવો જોઈએ. વધારે આડેધડ એનો ઉપયોગ ન કરવો જોઈએ. ત્રીજી બાબત, જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના માટે વિકાસ માટેનો એક પ્રયત્ન કરવો જોઈએ. જે સંસાધનોની માત્રા આપણે વધારી શકીએ તો તેના માટે એક વિકાસ માટેનો પ્રયત્ન આપણે કરીએ. ઉદાહરણ તરીકે જળ સંસાધનને આપણે વધારી શકીએ. જે ચોમાસા દરમિયાન નદીઓમાં ખોટી રીતે સમુદ્રમાં વહી જતા પાણીને રોકીને આપણે એનો સંગ્રહ કરી શકીએ તો આ એક વિકાસ છે, સંસાધનોની જાળવણીનું એક સંરક્ષણ છે. ચોથી બાબત, જે સંસાધનો વર્તમાનમાં સોંઘા કે સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાતો માટે કરકસર કરી સાચવવા જોઈએ. આપણને એમ થાય કે આ સંસાધનો તો આપણે આડેધડ વાપરીએ તો કોઈ વાંધો નથી, મફતમાં મળે છે, પણ તેની જાળવણી વિચારીને આપણે આગળ ડગલું ભરવું જોઈએ. તો આ રીતે કરકસર કરી અને સાચવવા જોઈએ, એ આપણા માટેની એક મહત્વની બાબત છે. એ જ રીતે જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ સંસાધન છે તો તેવા સંસાધનોની જાળવી રાખવા, તકનીકી વિકાસ દ્વારા તેનો વૈકલ્પિક સ્ત્રોતની શોધ લાંબા ગાળા માટે ફાયદાકારક છે. જેમ કે સંચાલન શક્તિ વિદ્યુત છે તો વિદ્યુતમાં આપણે અત્યારે કોલસો કે અન્ય કહી શકાય તેવી શક્તિ, સંચાલન શક્તિની
જે ખનિજોની આપણે ઉપયોગિતા કરતા હોય તો એની જગ્યાએ આપણે એવી બિન પરંપરાગત ઉર્જા તરફ વળવું જોઈએ. જેમ કે અત્યારે વિદ્યાર્થી મિત્રો તમે ઘણા બધાના મકાનો ઉપર સોલર પ્લેટો લગાવેલી આપણે જોઈ શકીએ છીએ. તો એ શું સૂચિત કરે છે કે આપણે હવે આવનારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને જે કુદરતી રીતે ઉત્પન્ન થઈ શકે અને બિન પરંપરાગત ઉર્જા છે એનો ઉપયોગ કરતા થઈએ તો આપોઆપ આપણે સંસાધનોને જાળવી શકીએ. આગળ સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમ બનાવીને તેનું અમલીકરણ કરાવવું જોઈએ. અને છેલ્લે છે નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ માટે જોડાયેલી તમામ બાબત અંગે વાકેફ કરી અને જનજાગૃતિ કેળવવી જોઈએ. લોકોમાં જનજાગૃતિ લાવવી જોઈએ કે ભાઈ સંસાધનોની મહત્વતા કેટલી છે. જો આવી રીતે વિચારીને આગળ ડગલા ભરીએ તો આપોઆપ આપણે સંસાધનોનું સંરક્ષણ કરી શકીએ, જાળવી શકીએ, બચાવી શકીએ અને ટકાવી શકીએ. તો અહીંયા આ પ્રકરણ 8 કુદરતી સંસાધનમાં આપણે વિદ્યાર્થીઓ અટકીએ છીએ. પાછા ફરી મળીશું ભાગ 2 સાથે અને ભાગ 2 માં આપણે ચર્ચા કરીશું જમીન નિર્માણની સાથે સાથે જમીનના પ્રકારોની. તો ફરી મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.